Hello students, welcome again to the new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 9. Let's start. હવે આપણે આ વિડિયોમાં મેનેજિંગ ડાયરેક્ટર્સ મીન્સ MD એ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. એના પહેલાના વિડિયોમાં આપણે કયા ટોપિક ઉપર ડિસ્કશન કર્યું હતું કે લીગલ પોઝિશન્સ ઓફ ડાયરેક્ટર્સની લીગલ પોઝિશન શું છે એ ટોપિક ઉપર લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કશન કર્યું હતું. આ વિડીયોમાં મેનેજિંગ ડાયરેક્ટર્સ એનું ઇન્ટ્રોડક્શન શું છે, એની ડેફિનિશન શું છે, એના પોઝિશન શું છે, એ બધા ટોપિક ઉપર અને એને કેવી રીતે એપોઇન્ટ કરવાનું હોય છે કંપનીમાં, એ બધા ટોપિક્સ ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું. ઓકે, તો સૌથી પહેલા મેનેજિંગ ડાયરેક્ટર્સ એનું શોર્ટ ફોર્મ હોય છે MD, કેપિટલ M એન્ડ કેપિટલ D. તો introduction, as per the section 25 of the act, 251 of the act, following 5 persons are included in key manager personals. કયા કયા પોઈન્ટ છે? The chief executive officers or managing director or manager, the company secretary, the whole-time director, the chief financial officer, and such other officers as may be prescribed. અને બીજા અલગ ઓફિસર જે આપણે પ્રિસ્ક્રાઇબ કરેલા છે. તો managing director is one of the key manager personnel as mentioned by the act. હવે જે એમાં મેનેજિંગ ડાયરેક્ટર્સ છે, બરાબર, તો એ એક કંપનીનો એમ્પ્લોય છે એઝ મેન્શન્ડ બાય ધ એક્ટ. એક્ટમાં એ મેન્શન કરેલું છે. એ એક કી મેનેજર પર્સનલ છે કંપની માટેનું. કંપનીમાં એ એનું પણ એક પાર્ટ છે, એક રોલ છે. તો સૌથી પહેલા ડેફિનેશન ઓફ MD. હવે લગભગ બધી જગ્યાએ આપણે MD વર્ડ યુઝ કરશું, મીન્સ મેનેજિંગ ડાયરેક્ટર્સ. સેક્શન 254 મીન્સ સેક્શન 2 ના 54 સબસેક્શનમાં ડિફાઇન મેનેજિંગ ડાયરેક્ટર્સ. એમાં મેનેજિંગ ડાયરેક્ટર્સને કેવી રીતે ડિફાઇન કર્યું છે? એ ડાયરેક્ટર એક ડાયરેક્ટર જે by the virtue of the articles of the company or agreement of the company or a resolution passed in its general meeting or by its board of directors entrusted with substantial powers of management of the affairs of the company and include a director occupying the position of managing directors by whatever name called. હવે MD ને શું કહેવામાં, કેવી રીતે હોય છે? એ ડાયરેક્ટર, એ મીન્સ મેનેજિંગ ડાયરેક્ટર જે છે એ ડાયરેક્ટર જ છે, પણ એમાં બીજા બધા જેટલા રોલ્સ છે એ બધા આવી જશે. કયા કયા? જો, બાય ધ વર્ચ્યુ ઓફ ધ આર્ટિકલ્સ ઓફ ધ કંપની, કંપનીના આર્ટિકલ્સ પ્રમાણે, ઓર એગ્રીમેન્ટ ઓફ ધ કંપની, કંપનીના એગ્રીમેન્ટ પ્રમાણે, ઓર રિસોલ્યુશન પાસ ઇન ઇટ્સ જનરલ મીટિંગ, જનરલ મીટિંગમાં કંઈક આપણે ડિસિઝન લીધું હોય, ઓર બાય ઇટ્સ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ડિસાઇડ કર્યું હોય, જે મેનેજમેન્ટના પાવર્સ હોય છે એમને ડિસાઇડ કર્યું હોય, કંપનીના જે પણ મેનેજમેન્ટના અફેર્સ હોય મીન્સ એના પાવર્સ હોય, ઓર એન્ડ ઇન્ક્લુડ ડાયરેક્ટર ઓક્યુપાઇંગ ધ પોઝિશન ઓફ મેનેજિંગ ડાયરેક્ટર્સ. યા એક એવો ડાયરેક્ટર જેને આપણે મેનેજિંગ ડાયરેક્ટર્સની પોઝિશન આપી હોય, બાય વોટ એવર નેમ કોલ્ડ. હવે આપણે એને જે પણ નામથી બોલાવી શકીએ. તો એ બધું શેમાં આવી જાય છે? મેનેજિંગ ડાયરેક્ટર્સમાં. એ બધા એને એપોઇન્ટ કરી શકે છે. Thus, a managing director is a top executive in a company. તો જે મેનેજિંગ ડાયરેક્ટર છે કંપનીમાં ટોપ એક્ઝિક્યુટિવ મીન્સ ટોપ, એને બધા ફોલો કરે છે, એમાં વર્ક કરે છે. હુ ઇઝ in any manner entrusted with substantial powers of managing the affairs of the company. કંપની પ્રમાણે એ બધા જ વર્ક કરી શકે છે, ગમે રીતે એ કંપનીને ચલાવી શકે છે અને એમાં પોતાનું રોલ ભજવી શકે છે. The definition is stated two important points such as બે પોઈન્ટ છે એના.
કયા કયા પોઈન્ટ છે એપોઇન્ટેડ ઓફ એમડી અને સેકન્ડ વન ઇઝ સબસ્ટેશનિયલ પાવર ઓફ મેનેજમેન્ટ. તો પહેલો પોઈન્ટ છે એની ડાયરેક્ટર ઓફ ધ બોર્ડ કેન બી એપોઇન્ટેડ એઝ એમડી બાય ધ વર્ચ્યુ ઓફ, ગમે તે જે બોર્ડનો ડાયરેક્ટર હોય એને તમે એમડી તરીકે એપોઇન્ટ કરી શકો છો. તો કયા કયા બેસિસ ઉપર? તો એના 4 બેસિસ છે. ધ આર્ટિકલ ઓફ કંપની, કંપનીના આર્ટિકલ્સ પ્રમાણે. ધ એગ્રીમેન્ટ વિથ ધ કંપની, કંપનીના તમે એનું એગ્રીમેન્ટ કરાવો. એ થર્ડ પોઈન્ટ છે એ રિસોલ્યુશન પાસ્ડ ઇન ઇટ્સ જનરલ મીટિંગમાં એનો ડિસિઝન થાય. ફોર્થ વન ઇઝ રિસોલ્યુશન પાસ્ડ બાય ઇટ્સ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એને ડિસાઇડ કર્યું હોય. તો આ 4 બેસિસમાં તમે ગમે તે ડાયરેક્ટરને એમડી એપોઇન્ટ કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ, substantial powers of management. The definition explicitly state that, definition માં કીધેલું છે શું? એ મેનેજિંગ ડાયરેક્ટર્સ મસ્ટ બી અ ડાયરેક્ટર. જે મેનેજિંગ ડાયરેક્ટર છે એ ડાયરેક્ટર કમ્પલસરી હોવું જોઈએ. enjoy substantial powers of the management of affairs of the company. અને કેમ કે એની પાસે પછી બધી પાવર્સ કંપનીની હોવી જોઈએ. such powers may be conferred upon him by, અને એની પાસે જે પાવર્સ છે એ શેના ઉપરથી હોવી જોઈએ? કોણ એને કન્ફર્મ કરે છે કે એગ્રીમેન્ટ છે, આર્ટિકલ છે, બોર્ડ રિસોલ્યુશન છે, જનરલ રિસોલ્યુશન છે? મીન્સ બધા ભેગા થઈને યા જે પણ આર્ટિકલ્સ પ્રમાણે, જે પ્રોવિઝન્સ પ્રમાણે એના જે પણ પાવર્સ હોય છે એના એ કયા કયા વર્ક કરી શકે છે એના એને કન્ફર્મેશન મળી જાય પછી એના ઉપર વર્ક કરી શકે છે. એમડી એઝ એજન્ટ ઓર સર્વેન્ટ. એમડી જે છે એ એજન્ટ છે કે સર્વેન્ટ છે? એઝ પર ઓપિનિયન ઓફ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ઓપિનિયન પ્રમાણે ધ મેનેજિંગ ડાયરેક્ટર being a part of company's board of directors, એ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો એક પાર્ટ હોય છે, ઇઝ મોર લાઇક એન એજન્ટ દેન એ સર્વેન્ટ. તો એ સર્વેન્ટ કરતા એ એજન્ટ હોય છે. he is not entitled to preferential payment in the event of winding up of the company. એને એકે પેમેન્ટમાં ઇન્ટાઇટલ્ડ નથી જ્યારે પણ કંપની વાઇન્ડિંગ અપ થતી હોય છે. હવે important provisions of the act. So let us discuss in brief some of the important provisions of the act relating to the appointment and remunerations of the MD in the company. એને એપોઇન્ટ કરવાનું, એને કેવી રીતે તમારે રિમ્યુનરેશન કરવાનું છે એમડી નું કંપનીમાં, એના ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ જે છે એક્ટના, જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો એના કેટલા ટોટલ પોઈન્ટ્સ છે? એના ટોટલ 10 પોઈન્ટ્સ છે. તો સૌથી પહેલો છે મેન્ડેટરી કન્ડિશન. સેક્શન 203 of the Companies Act 2013 and Rule 8 of the Companies Rule 2014 provide that every listed company and every other company having a paid up share capitals of 10 crore rupees or more shall have the following whole time key manager personnel. કંપનીઝ એક્ટ પ્રમાણે એન્ડ રૂલ 2014 પ્રમાણે જે પણ લિસ્ટેડ કંપની છે યા જે અધર કંપનીઝ છે જેનો શેર કેપિટલ યા પેડ અપ શેર કેપિટલ 10 કરોડ રૂપીસ યા એની કરતા વધારે છે, તો એમાં એક હોલ ટાઈમ મતલબ ફૂલ ટાઈમ એક મેનેજર એમ્પ્લોય પર્સનલ હોવું જોઈએ. તો કયા કયા આવે છે એમાં? 3 આવે છે. ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓર મેનેજિંગ ડાયરેક્ટર ઓર મેનેજર હોલ ટાઈમ ફૂલ ટાઈમ એમાં જોબ કરતા હોવા જોઈએ. સેકન્ડ, કંપની સેક્રેટરી. થર્ડ છે ધ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. સેકન્ડ પોઈન્ટ, એપોઇન્ટમેન્ટ ઓફ ધ એમડી બાય ધ બોર્ડ. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એમાંથી તમે એમડી નો ઈ એપોઇન્ટમેન્ટ કરે છે, એ જોવે છે કે કોને કયા પર્સનને આપણે એમડી બનાવી શકીએ છીએ.
Normally, the articles empower the board of directors to appoint one of them as managing director by resolution passed by the board of meeting. આર્ટિકલ પ્રમાણે કે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એને પાવર દેવામાં આવ્યું છે કે બોર્ડ મીટિંગમાં જેટલા પણ મેનેજિંગ ડાયરેક્ટર્સ છે જે પણ એમાં ડાયરેક્ટર્સ છે એમાંથી એકને તમારે મેનેજિંગ ડાયરેક્ટર્સ બનાવવાનું હોય છે. એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે એની પાવર હોય છે કે બધામાં ભેગા થઈને ડિસ્કશન કરીને એકને મેનેજિંગ ડાયરેક્ટર બનાવી શકે છે. The resolution is passed under a separate service contract and set out his powers and duties and other terms of the employment. અને બધા ભેગા થઈને એની શું ડ્યુટીઝ છે, એને આપણે કયા પાવર્સ દેવાના છે અને કયા કયા ટર્મ્સ આપણે એને કહેવાના છે એ બધું આપણે એને કહેવાનું. Such managing directors is a સર્વિસ ડાયરેક્ટર. એવા ટાઈપના જે ડાયરેક્ટર્સ છે એ સર્વિસ ડાયરેક્ટર્સ કહેવાય છે. And he is to act under the control and supervision of the board. અને એ એક્ટ પ્રમાણે વર્ક કરે છે, મતલબ એના જે પણ પ્રોવિઝન્સ છે અને જે બોર્ડ એમને સુપરવિઝન કરે છે, એમને કે છે એ કરે છે. બોર્ડ અને એક્ટના જે અંડર કંટ્રોલમાં હોય છે, એ શોર્ટમાં એ પ્રમાણે એ વર્ક કરે છે મેનેજિંગ ડાયરેક્ટર. Third point, MD as a director of the board. A managing director must necessarily be a director of the board. જે મેનેજિંગ ડાયરેક્ટર્સ છે એ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એમાં કમ્પલસરી એક ડાયરેક્ટર હોવું જોઈએ. તો એમાંથી જ આપણે એક મેનેજિંગ ડાયરેક્ટર બનાવી છે. His appointment as a managing director is automatically terminated if he ceases to act as a director, either because of any disqualification, for example, absenting himself from the all meeting of the board of directors held during a period of 12 months, or because of retirement by rotation. હવે એની જે એપોઇન્ટમેન્ટ છે મેનેજિંગ ડાયરેક્ટરની, બરાબર, એ ઓટોમેટિકલી ટર્મિનેટ થઈ જાય છે. મીન્સ એમાંથી નીકળી જાય છે, કાઢીશ આપણે ઓટોમેટિકલી ટર્મિનેટ થઈ જાય છે. કઈ પોસ્ટ ઉપરથી? મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ ઉપરથી. કેવી રીતે? કે એમાં ડિસ્ક્વોલિફાઈ થઈ જાય છે. કેવી રીતે થાય છે ડિસ્ક્વોલિફાઈ? એના એક્ઝામ્પલ છે કે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ હોય છે, બરાબર, એમાં એ એકે મીટિંગ અટેન્ડ ન કરે અને જે એન્યુઅલ જનરલ મીટિંગ હોય છે એને ઈ અટેન્ડ ન કરે, ઓર બીકોઝ ઓફ રિટાયરમેન્ટ બાય રોટેશન, યા એનો બીજો રીઝન છે કે એમાં આપણે રોટેશન રાખ્યો હોય તો ત્યારે એ રિટાયરમેન્ટ લે, એનું રિટાયરમેન્ટ થાય. તો આવી રીતે ઓટોમેટિકલી ટર્મિનેટ થઈ જાય છે જે એની એમડીની પોસ્ટ હોય છે એના ઉપરથી. Fourth point, the MD or the manager only one. Section 196, subsection 1. A board of directors, if empowered by the articles, may employ or appoint managing directors or manager for day-to-day administration but not both. A board of directors, જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, ઇફ empowered by the articles, may employ or appoint managing directors. તો એ આર્ટિકલ્સ પ્રમાણે એને જે પાવર્સ આપેલી છે એ મેનેજિંગ ડાયરેક્ટર્સ की और मैनेजर या मैनेजरને એપોઇન્ટ કરી શકે છે ડે ટુ ડે એડમિનિસ્ટ્રેશન, મીન્સ કંપનીના પર ડેના વર્ક માટે થઈને, બટ નોટ બોથ. યા તો એ એમડીને એપોઇન્ટ કરી શકે છે યા મેનેજરને, બેને એ એપોઇન્ટ ન કરી શકે. The Companies Act 2013 prohibits simultaneous appointments of a manager, director and a manager in a company. Company Act 2013 માં અમુક પોઈન્ટ માટે જે મેનેજિંગ ડાયરેક્ટર્સ છે યા મેનેજર છે કંપનીમાં, તો એને એપોઇન્ટમેન્ટમાં પ્રોહિબિટેડ, મીન્સ આ પ્રમાણે તમે એને એપોઇન્ટ ન કરી શકો. ઇન અધર વર્ડ્સ, no company shall appoint or employ at the same time as a managing director and a manager. હવે બીજા વર્ડ્સમાં આપણે કહીએ કે એક ટાઈમમાં ગમે તે કંપની હોય
એક જ સેમ ટાઈમમાં એક મેનેજર ડાયરેક્ટર અને એક મેનેજરને એપોઇન્ટ નો કરી શકે, મીન્સ બે ને ભેગા એપોઇન્ટ નો કરી શકે. ઓનલી વન ઓફ ધ ટુ એમડી ઓર મેનેજર બે માંથી એકને જ એપોઇન્ટ કરી શકે છે. કેન બી એમ્પ્લોયડ એટ એ ટાઈમ ઇન એ કંપની, પબ્લિક ઓર પ્રાઇવેટ. ગમે તે કંપની હોય, તમે એકને જ એપોઇન્ટ કરી શકો, એમડી યા મેનેજર. However, employment of full-time directors along with managing directors or manager is not prohibited. હવે however, employment of full-time directors, જે full-time directors છે along with managing directors or manager is not prohibited, તેમાં એને આપણે ના નથી પાડી. જે હોલ ટાઈમ ડાયરેક્ટર્સ છે along with managing directors or manager, એમાંથી તમે કોઈને મેનેજિંગ ડાયરેક્ટર્સ યા મેનેજર બનાવી શકો છો. However, there is no prohibition on company to appoint more than one managing directors. હવે તમારે ખાલી અહીંયા તમારે રિસ્ટ્રિક્શન છે કે તમે એક જ એમડી યા એક મેનેજર બનાવી શકો છો, પણ તમારે અહીંયા રિસ્ટ્રિક્શન એક્ટ પ્રમાણે નથી કે તમે કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર્સ વધારે લઈ શકો. આમાં તમારે એક કરતા વધારે મેનેજિંગ ડાયરેક્ટર્સની જરૂર હોય તો તમે એને બનાવી શકો છો, ગમે તે પર્સનને. 5 number point, tenures of appointment. Section 192 part 2. No company shall appoint or reappoint any person as managing directors, whole-time directors or manager for a team exceeding 5 years at a time. ગમે તે કંપની જે છે એ એપોઇન્ટ યા રીએપોઇન્ટ ન કરી શકે ગમે તે પર્સનને કઈ કઈ પોસ્ટ માટે, મેનેજિંગ ડાયરેક્ટર માટે, હોલ ટાઈમ ડાયરેક્ટર માટે યા મેનેજર માટે, જેને 5 yearsનો વર્ક કરી લીધું હોય. However, no reappointment shall be made earlier than 1 year before the expiry of his term. હવે 5 yearsમાં 1 year બાકી હોય, જ્યારે એનો મતલબ રિટાયરમેન્ટ આવવાનું હોય તો એની પહેલા તો તમે એનું રીએપોઇન્ટમેન્ટ ન કરી શકો. Restrictions of above section do not apply to a government company. હવે જે પણ રિસ્ટ્રિક્શન્સ છે, બરાબર, જે પબ્લિક કંપની છે, પ્રાઇવેટ કંપની છે, એ જે ગવર્મેન્ટ કંપનીમાં એના રિસ્ટ્રિક્શન્સ નથી આવતા, એપ્લાય નથી થતા. એમાં બધા એમની રીતે જે ગવર્મેન્ટ કંપની છે એમાં એ પોતાની રીતે બધા રૂલ્સ બનાવી શકે છે. 6 number point, disqualifications of MD, section 196 subsection 3. તો MD ની ડિસ્ક્વોલિફિકેશન શું હોય છે? સેક્શન 196(3) specifies disqualifications of a person to become the MD in the company. એક પર્સન છે જે કંપનીમાં એમડી બનવાનું છે તો એને ડિસ્ક્વોલિફિકેશન્સ કેવી રીતે હોય કે કંપનીનો એમડી ન બની શકે, એ સેક્શન 196માં સ્પેસિફાઈ કરેલું છે, એમાં બતાવેલું છે. The section mentions 4 situations that disqualify any person as managing directors. તો સેક્શનમાં 4 conditions या 4 situations છે કે જ્યારે એક પર્સન મેનેજિંગ ડાયરેક્ટર ન બની શકે. As per the section 196(3), a company cannot appoint or continue any person as managing director in case of following situation. આ 4 situations હોય તો તમે ગમે પર્સનને મેનેજિંગ ડાયરેક્ટર માટે થઈને એપોઇન્ટ ન કરી શકો, યા મેનેજિંગ ડાયરેક્ટર ઈચ્છે અત્યારે કંપનીમાં તો એને તમે કોન્ટિન્યુ ન કરી શકો. તો કયા કયા સિચ્યુએશન્સ છે? તો a person who is below the age of 21 year or has attained the age of 70 years. એક પર્સન છે જેની એજ 21 યર કરતા ઓછી છે યા 70 મીન્સ 70 વર્ષ કરતા વધારે છે. However, person who has attained 70 years may be appointment by passing a special resolution. A special resolution માં તમે એને બનાવી શકો છો. In this case, an explanatory statement indicating the justification for appointing person as MD must be annexed to the notice. એની માટે થઈને એક સ્પેશિયલ એપોઇન્ટમેન્ટ તમારે બનાવવું પડે છે, બરાબર, તમારે મોટા એજ વાળાને એમડી બનાવવાનું હોય તો.
સેકન્ડ પોઈન્ટ મીન્સ ફર્સ્ટ પોઈન્ટમાં એજ રિસ્ટ્રિક્શન આવે છે 21 કરતા નાના, અને 70 મીન્સ 70 કરતા મોટી ઉંમરના હોય તો તમે એને મેનેજિંગ ડાયરેક્ટર નો બનાવી શકો. સેકન્ડ પાર્ટ, a person who is an undischarged, insolvent or has at any time been adjudged or declared as an insolvent means એને કંઈક ભૂલ કરી હોય યા કોર્ટ વાળાએ કંઈ કેસ ચાલતો હોય તો પણ તમે એને નો બનાવી શકો. થર્ડ વન, a person has at any time suspended payment to his creditors to or make or has at any time made a composition with them. એનું કંઈક પેમેન્ટ બાકી હોય ક્રેડિટર્સ પાસે યા કંઈક વર્ક બાકી હોય કમ્પોઝિશન્સ માટે વિથ ધેમ, મતલબ એને કંઈક ફ્રોડ કર્યું હોય ત્યારે. ડી પાર્ટ, a person has who has at any time been convicted by a court of an offence and sentencement for a period of more than 6 months. હવે કોર્ટ જે છે એને a person who has at any time been convicted by a court of an offence એમાં કંઈક એનું કેસ ચાલતું હોય અને 6 મંથ કરતા વધારે થઈ ગયું હોય તો પણ તમે એને કંપનીનો એમડી નો બનાવી શકો. તો આ ટોટલ 4 પાર્ટ છે એના. 7 number point, terms and conditions of the appointment of MD, section 196(4). હવે તમારે કંપનીમાં એમડી ને એપોઇન્ટ કરવું હોય તો એના કયા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે? તો ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ એપોઇન્ટમેન્ટ ઓફ એમડી, હોલ ટાઈમ ડાયરેક્ટર ઓર મેનેજર, તમારે હોલ ટાઈમ ડાયરેક્ટર કે મેનેજર લેવાનું હોય, and remuneration payable to them are approved by the board of directors at a meeting. એના જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે એ કોણ ડિસાઇડ કરે છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં એનું ડિસિઝન થાય છે. The appointment by the board is subject to approved by a resolution at the next general meeting of the company. The appointment, જે એપોઇન્ટમેન્ટ થયું બાય ધ બોર્ડમાંથી જે પણ એપોઇન્ટમેન્ટ થયું છે એ ક્યારે એપ્રૂવ કરવામાં આવે છે? નેક્સ્ટ જનરલ મીટિંગમાં. Further, the appointment by the board is subject to approved by the central government if such appointment is at variance to the conditions specified in the Schedule 5 discussed later. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કંઈક ઇશ્યુઝ થયા હોય તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એનું એપોઇન્ટમેન્ટ મીન્સ તમે જે એમડીને એપોઇન્ટમેન્ટ કર્યું છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તો એનું જે એપ્રુવલ હોય છે એ કોણ આપશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ્સમાંથી તમારે લેવું પડશે. હવે એ શું ટોપિક છે એના ઉપર આપણે પછી ડિસ્કશન કરશું. એ રિટર્ન્સ in the prescribed form shall be filled within 60 days of such appointment with the registrar. હવે તમે ગમે તે પર્સનને એમડી એપોઇન્ટ કર્યું બરાબર, તો એની માટે થઈને તમારે ફિલ કરવું પડશે ફોર્મને 60 ડેઝની અંદર. આવી રીતના જે પણ તમે એપોઇન્ટમેન્ટ કર્યું છે અને રજિસ્ટ્રેશન એનું કરાવવું પડશે. 8 number point, validity of action before approval, section 196 no 5 point. If an appointment of a managing director, whole time director or manager is not approved by the company at a general meeting, હવે જે મેનેજિંગ ડાયરેક્ટર છે બરાબર એનું એપોઇન્ટમેન્ટ જનરલ મીટિંગમાં નથી એપ્રૂવ થયું, any act done by him before such approval shall not be deemed to be invalid. તો એને એવી રીતનું કંઈક એક્ટ કર્યું હશે ગમે પર્સન તો એનું જે એપ્રુવલ છે એ કેન્સલ થઈ જશે. ઇન અધર વર્ડ, an act before such approval seems to be valid. આવી રીતના જે પણ વર્ક હોય બરાબર, આવી રીતના જે પણ એક્ટ છે એપ્રુવલ પહેલા તમે જે પણ વર્ક કર્યા હોય તો એ શેમાં વેલિડ ગણવામાં આવે છે. નોટ ધેટ private companies are exempted from the requirement of subsection 4 and 5 of section 196
Approval of general body and of central government shall not be required. હવે આવી રીતના જે પણ પોઈન્ટ છે સેક્શન 196 ના 4 એન્ડ 5 માં એની જે પણ રિક્વાયરમેન્ટ છે તો તમે પ્રાઇવેટ કંપનીમાં પણ એનો યુઝ કરી શકો છો, પણ એમાં તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની એપ્રુવલની જરૂર નથી. 9 number points need for approval of the central government. Central government ની approval ની requirement શું છે? As per Part 1 of Schedule 5 to the Companies Act 2013, see Section 196 and 197. હવે Schedule 5 ના Part 1 માં સેમાં Companies Act 2013 ના Schedule 5 ના Part 1 માં આપેલું છે અને સેક્શન્સ કયા કયા તમારે જોવાના 196 and 197. No approval of the central government shall be required for appointment of managing directors if the condition is stated therein are statified. હવે નીચે જે કન્ડિશન્સ લખેલી છે 5 કન્ડિશન નીચે લખેલી છે. હવે આવી રીતની કન્ડિશન્સ તમે ફોલો કરતા હોય તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની એપ્રુવલની જરૂર નથી. These conditions are stated below. હવે કઈ કઈ કન્ડિશન્સ છે? તો પહેલી કન્ડિશન છે he had not been sentenced to imprisonment for any period or to a fine exceeding 1000 rupees for the convicted of an offence under any of its specified 16th Act mentioned in Schedule 5. ગમે જગ્યાએ એ પર્સનને જેલ ન થઈ હોય. હી હેડ નોટ બી સેન્ટેન્સ ટુ ઇમ્પ્રિઝમેન્ટ ફોર એની પીરિયડ, એક દિવસ માટે યા એક વર્ષ માટે એને જેલ ન જવું પડ્યું યા કેદી તરીકે એ ન ગયો હોય. ઓર ટુ અ ફાઇન એક્સિડિંગ 1000 રૂપીઝ, એને 1000 રૂપીઝ કરતા ફાઇન ન ભરવું પડ્યું હોય. તો આ જે પણ પોઈન્ટ્સ છે એ બધા શેમાં લખેલા છે? 16th એક્ટ મેન્શન ઇન શેડ્યુલ 5. શેડ્યુલ 5 ના 16th એક્ટમાં બધું લખેલું છે. બરાબર, તો આવી રીતનું કન્ડિશન હોવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ શું છે? હી હેડ નોટ બી ડિટેન્ડ ફોર એની પીરિયડ અંડર ધ કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્ટ ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ 1974. એનો જે ફોરેન એક્સચેન્જમાં મીન્સ બહાર કંઈક એનું રૂપિયા બાકેલું ન હોય, ક્યાંક રોકાણ ન કરેલું હોય. Third point, he has completed the age of 21 years, એને 21 year ની એજ કમ્પ્લીટ કરી લીધી હોય and has not attained the age of 70 years, કે 70 years ની એજ કરતા વધારે ન હોય. Provided that where he has attained the age of 70 years and where his appointment is approved by a special resolution by the company general meeting, no further approval of the central government shall be necessary for such appointment. હવે આવી રીતની એને એજ કમ્પ્લીટ કરી લીધી હોય તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટની એપ્રુવલની જરૂર નથી. થર્ડ પોઈન્ટ, where he is manager person in more than one company, he draws remuneration from one or more companies subject to selling provided in section 5 or part 2. તો એક જ where he is manager person, જ્યાં એ મેનેજર પર્સન છે જે કંપનીમાં, તો એ બીજી જગ્યાથી એ સેલરી એને નો આવતી હોય એ પણ તમારે જોવાનું રહેશે અને એ તમારે આપેલું છે સેક્શન 5 ના પાર્ટ 2 માં. ફિફ્થ નંબર પોઈન્ટ, હી ઇઝ રિસ્ટ્રિક્ટેડ રેસિડેન્સ ઓફ ઇન્ડિયા, એ ઇન્ડિયાનો પર્સન હોવું જોઈએ, નાગરિકતા એની ઇન્ડિયાની હોવી જોઈએ. ઇન ઓલ અધર કેસીસ the appointment made by the company must be approved by the central government. હવે બીજા જે પણ કેસીસ બને આ 5 કેસ મૂકીને તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટથી એનું એપ્રુવમેન્ટ લેવું પડશે એપોઇન્ટમેન્ટ માટે થઈને કે તમારે આ પર્સનને એમડી બનાવવાનો છે. 10 point, remuneration of MD means salary. MD ની સેલરી શું હશે?
A managing directors may be paid remuneration either by way of monthly payment or as a specified percentage of the net profit of the company or combined of both. જે મેનેજિંગ ડાયરેક્ટર્સ છે યા તો તમે એને મંથલી પેમેન્ટ આપો યા જે નેટ પ્રોફિટ થાય કંપનીમાં એમાંથી અમુક પર્સન્ટેજ તમે એને આપી શકો છો યા તમે કમ્બાઇન્ડ ઓફ બોથ તમારે એને તમે એને પેમેન્ટ આપી શકો છો મંથલી અને જે તમારું નેટ પ્રોફિટ થાય એમાંથી પણ તમે એને અમુક પર્સન્ટેજ આપી શકો છો. But the remuneration payable to any one managing director shall not exceed 5% of net profit of the company for the financial year. પણ એક જ કન્ડિશન હોય છે કે જે મેનેજિંગ ડાયરેક્ટર્સ છે એને તમે જે પણ પ્રોફિટ આપો બરાબર તો એના 5% કરતા નેટ પ્રોફિટના 5% કરતા તમે એને વધારે નો આપી શકો, એને વધારે પેમેન્ટ નો કરી શકો. If there is more than one such directors, હવે એક ડાયરેક્ટર કરતા વધારે ડાયરેક્ટર્સ હોય, તમારે એમડી વધારે હોય તો remuneration shall not exceed 10% of the net profit to all such directors and managers taken together. તો તમારે 10% કરતા વધારે ન હોવું જોઈએ નેટ પ્રોફિટ થી. If the limit of 5% is exceed, sections of the central government is mandatory. There are several other provisions relating to determination and payment of remuneration of the managing directors. હવે તમારે એની 5% કરતા વધારે લિમિટ હોય, ઇફ ધ લિમિટ ઓફ 5% એક્સીડ, તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટથી પરમિશન લેવી પડશે. પછી એના પછી તમારે ડિટેલમાં જવું હોય કે તમારે એને કેવી રીતે સેલરી દેવાની છે, એનો પેમેન્ટ કેવી રીતે કરવાનું છે, તો એના ઘણા બધા પ્રોવિઝન્સ બીજા અલગ અલગ છે. For more details, refer to the provisions of Section 197 and Rule of Chapter 8. તો તમારે સેક્શન 197 ના પ્રોવિઝન્સ તમે જોઈ શકો છો અને ચેપ્ટર 8 ના રૂલ્સ ચેક કરી શકો છો કે મેનેજિંગ ડાયરેક્ટર્સને પેમેન્ટ યા સેલરી શું હોવી જોઈએ. The company's appointment and remuneration of managing personnel rule 2014. હવે જે રૂલ્સ ઓફ ચેપ્ટર 8 છે બરાબર, તો એમાં શેમાં આવશે, રૂલ્સ 2014 ના ચેપ્ટર 8 માં તમારે જવાનું રહેશે. તો આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. આ વિડિયો લેક્ચરમાં આપણે મેનેજિંગ ડાયરેક્ટર્સ, એનું ઇન્ટ્રોડક્શન, પછી એની ડેફિનેશન શું છે, એના કયા કયા ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે, એનો એપોઇન્ટમેન્ટ કેવી રીતે કરી શકીએ છીએ, એના જે પણ બીજા પોઈન્ટ્સ બધા હતા, એની સેલરી શું હોવી જોઈએ, એની ડિસ્ક્વોલિફિકેશન, ક્વોલિફિકેશન, વેલિડિટી, બધા 10 પોઈન્ટ્સ છે ટોટલ, એના ઉપર આપણે ડિસ્કશન કર્યું છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હવે મેનેજર ટોપિક ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.